દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર ભરૂચના દહેગામ નજીક આવેલી વહેલી સવારે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે જઈ રહેલા ટ્રેલર અને ટેન્કર વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં બે વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચી છે. અકસ્માત એટલો ભીષણ હતો કે ટેન્કરનો ચાલક કેબિનમાં જ ફસાઈ ગયો હતો, જેને ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર દહેગામ નજીક હાઈવે પર ટ્રેલર અને ટેન્કર વચ્ચે સામસામે ટક્કર થઈ હતી. અકસ્માતને પગલે ટેન્કરના આગળના ભાગનો કૂરચો બોલી ગયો હતો અને ચાલકે સ્ટીયરિંગ તથા કેબિનના પત્ર વચ્ચે ખરાબ રીતે ફસાઈ ગયો હતો. આ ઘટનાની જાણ થતાં જ રાહત અને બચાવ કામગીરી માટેની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. કેબિનમાં ફસાયેલા વ્યક્તિને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ટીમે કટર મશીનનો ઉપયોગ કર્યો હતો. અંદાજે કલાકોની જહેમત બાદ કેબિનના પતરા કાપીને ઇજાગ્રસ્તને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સફળતા મળી હતી. અકસ્માતમાં ઘાયલ થયેલા બંને વ્યક્તિઓને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માતને કારણે એક્સપ્રેસ હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી હતી અને થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. આ ઘટના સ્થળે પહોંચેલી પોલીસે ક્રેન દ્વારા અકસ્માતગ્રસ્ત વાહનોને હટાવી માર્ગ ખુલ્લો કરાવ્યો હતો. હાલ પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.